નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? પ્રાથમિક ક્રિયાઓનું આપણું ચેપ્ટર ચાલુ રહ્યું છે ત્યારે સ્ટાર કોચિંગ ક્લાસ આપનું ફરીથી સ્વાગત કરે છે. આજે એ જ ચેપ્ટરમાં એક નવો ટોપિક બોર્ડ માસનો નિયમ, જેને કોના ભાગુસબાના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. ધ્યાનથી આ વિડીયો જોવાનો છે. ઓકે, ચાલો. ભાગુસબાના નિયમની સમજૂતી. ભાગુસબાનો નિયમ એ ગણિત તેમજ આંકડાશાસ્ત્રનો પાયાનો નિયમ છે. તે અંતર્ગત કોઈ પણ ગાણિતિક અથવા આંકડાકીય કોયડા અથવા સમીકરણને ઉકેલવા માટે સૌથી પહેલા ભાગાકાર એટલે કે ભા શબ્દ, ત્યારબાદ ગુણાકાર એટલે ગુ શબ્દ, અને પછી સરવાળો અને બાદબાકી. સરવાળો અને બાદબાકી કોઈ પણ ક્રમમાં કરવાની. પહેલા સરવાળો કરવો કે પહેલા બાદબાકી કરવું એવું ફરજિયાત નથી. તો જ આપણે સાચો જવાબ મેળવી શકીએ છીએ. રેડી? એટલે ભાગુસબાનો નિયમ ક્યારે લાગે? કોઈ પણ ગાણિતિક ક્રિયા છે, આ ગાણિતિક ક્રિયામાં એક જ દાખલાની અંદર ગુણાકાર પણ કરવો પડતો હોય, ભાગાકાર પણ કરવો પડતો હોય, સરવાળો પણ કરવો પડતો હોય, બાદબાકી કરવી પડતી હોય, ત્યારે આ નિયમ છે. તો આપણે સૌથી પહેલું કયું કામ કરશું? રકમમાંથી પહેલા ભાગાકાર કરશું, પછી ગુણાકાર કરશું, અને પછી સરવાળો બાદબાકી કરવામાં આવશે. આપણી ગાડી આ ટ્રેન છે, આ પાટા ઉપર જ ચાલવી જોઈએ. જો આ પાટા ઉપરથી ટ્રેન આપણી ગમે ત્યાં બીજા નિયમમાં વહી ગઈ તો આપણા દાખલાનો જવાબ છે ખોટો થઈ જશે. ઠીક છે? હવે આ નિયમનું નામ કેવી રીતે બન્યું એ મેં નીચે લખ્યું છે કે ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી શબ્દોના પહેલા અક્ષરો લીધા છે, એના ઉપરથી આ ભાગુસબાનો નિયમ છે બનાવવામાં આવ્યો છે. ઠીક છે? ચાલો આગળ શું કહે છે? જ્યારે આ ગાણિતિક ક્રિયાની સાથે કાઉન્સ પણ આપેલા હોય, આ સાથે કૌંસ અને રકમમાં નો, ની, નું ના જેવા શબ્દો વાપરેલા હોય કે સંજ્ઞા આપેલ હોય, તો સૌ પ્રથમ કાઉન્સ છોડી અને ત્યારબાદ નાનો મતલબ થાય ગુણાકાર, એ સમજીને દાખલો ગણવામાં આવે છે. હવે કાઉન્સના પ્રકાર કેટલા છે? તો કાઉન્સના પ્રકાર જોવો જ કેટલા છે? 5 + 3. આની ઉપર લીટી કરેલી હોય, આ લીટીને રેખા કાઉન્સ કહેવાય. કેવો કાઉન્સ કહેવાય? રેખા કાઉન્સ કહેવાય. અહીંયા 5 + 3 અને એની ઉપર લીટી હોય તો એને રેખા કાઉન્સ કહેવાય. પછી આ રીતનો સિમ્બોલ છે એ નાના કાઉન્સ તરીકે ઓળખવામાં આવે. આ રીતનો સિમ્બોલ છે ને છગડીયો કાઉન્સ કહેવાય, અને આ કાઉન્સ છે એને મોટો કાઉન્સ કહેવાય. તો નિયમ પ્રમાણે નવો નિયમ એક આપણો આવશે બોર્ડ માસ. આ બોર્ડ માસ એટલે ગુજરાતીમાં કહેવાય કોના ભાગુસબા. તો સૌથી પહેલા કાઉન્સ છોડવાનો. હવે કાઉન્સ છોડવામાં પણ રીત છે. જ્યાં રેખા કાઉન્સ દેખાય, કાઉન્સ છોડવામાં પણ ક્રમ છે. પહેલા રેખા કાઉન્સ છોડવાનો, પછી નાનો કાઉન્સ છોડવાનો, પછી છગડીયો છોડવાનો, છેલ્લે મોટો કાઉન્સ છોડવાનો. એ કાઉન્સ છૂટી જાય પછી ના કરવાનું. ના એટલે ગુણાકાર સમજવાનું. પછી આપણી જે રીત છે ભાગુસબાની એ આપણે અપનાવવાની થાય, જે હમણાં મેં આગળ બતાવ્યું. આ થિયરિટિકલ પહેલા સમજી લ્યો, એના પછી આપણે દાખલા કરશું એટલે પૂરેપૂરો ખ્યાલ આવી જશે. ઠીક છે? તો આ ક્રમ આપણે છોડવાનો નથી. કયો ક્રમ? પહેલા કૌંસ, પછી ના, પછી ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો અને બાદબાકી. હવે કૌંસમાં પણ પહેલા રેખા કાઉન્સ, પછી નાનો, પછી છગડીયો અને પછી મોટો કાઉન્સ. આ ક્રમમાં ચાલવાનું છે. કાઉન્સ છૂટી જાય પછી રકમમાં જ્યાં ના દેખાય એટલે ના એટલે ગુણાકાર સમજવાનો, પછી ભાગાકાર કરવાનો, પછી ગુણાકાર કરવાનો, પછી સરવાળો અને બાદબાકી કરવાનો. ઠીક છે? ચાલો હવે સીધા આપણે ઉદાહરણ તરફ જઈએ એટલે આ નિયમ છે આપણને પાકો થઈ જાય, અને એ નિયમ પરથી જ આપણે દાખલા જઈ ગણશું. અહીંયા આપણને રકમ આપી છે કે 28 + 45 ભાગ્યા 9 × 4. તો આ રકમની અંદર તમે નજર કરો, પ્લસની નિશાની પણ છે, ભાગાકારની નિશાની પણ છે, અને ગુણાકારની નિશાની પણ છે.
તો આપણો નિયમ શું કહે છે? ભાગુસભાનો નિયમ છે. અહીંયા રકમમાં ક્યાંય કાઉન્સ નથી એટલે આપણે ભાગુસભાનો નિયમ છે એ પ્રમાણે દાખલો કરવાનો થાય. તો સૌથી પહેલા આપણે ભાગાકાર રકમમાંથી ગોતવો પડે. રકમમાં ભાગાકાર અહીંયા આપેલો છે. તો આના સિવાય તમને બીજું કાંઈ દેખાવું જોઈએ નહીં. આ 45/9 જે થાય ને એ જ જવાબ લખવાનો. 45/9 કરીએ એટલે 9 પંચા 45, 5 જવાબ આવે ગુણ્યા 4. હવે જે આ રકમ બની, આ રકમમાંથી ભાગાકાર નીકળી ગયો. જો તો ભાગાકારનું કામ પૂરું થઈ ગયું. હવે ભાગાકાર પછી નિયમમાં શું કહે છે? ગુણાકાર લેવાનો. તો ગુણાકાર ક્યાં દેખાય છે રકમમાં? અહીંયા ક્યાંક દેખાય છે. તો ગુણાકાર કરવાનો. 28 + 5 ચોક કેટલા થાય? 20. હવે આ રકમ જે બની એમાં ગુણાકારની નિશાની પણ વહી ગઈ. હવે આપણી પાસે સરવાળો અને બાદબાકી છે. તો આની અંદર સરવાળો આપણને દેખાય છે 28 + 20. તો 28 + 20 8 ને 0 0 થાય અને 2 ને 2 8 ને 0 8 થાય અને 2 ને 2 4 થાય. 48 છે આપણો સાચો જવાબ થઈ જાય. આ રકમનો જવાબ 48 થાય. હવે આપણે પહેલા 28 + 45 કરી નાખીએ. 28 + 45 તો 8 ને 5 13, 4 ને 2 6 ને 1 7. પછી 73/9 તો 9ના પાડામાં તો ક્યાંય 73 આવે નહીં એટલે આપણે ત્યાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી અનુભવીએ અને દાખલાનો જવાબ મેળવી શકીએ નહીં. તો આ નિયમ જે આપણી ગાડી છે એ પાટા ઉપર જ હાલવી જોઈએ. જો પાટા ઉપરથી ગાડી ખડી જાય તો એક્સિડન્ટ થઈ જાય. રેડી? એટલે આપણે ગાડી છે એ પાટા ઉપર જ ચલાવવાની છે, પાટાની નીચે ઉતારવાની નથી. જોશું નેક્સ્ટ ઉદાહરણ. જો 600 + 80 ભાગ્યા 2 -10 ગુણ્યા 8 આવી આપણી પાસે રકમ છે. હવે આ રકમમાં સૌથી પહેલા આપણે ભાગાકાર ગોતવાનો હોય ને ભાગાકારની નીચે મેં લીટી કરીને આપેલી છે. તો સૌથી પહેલું કામ આપણે આ જ સોલ્વ કરશું. સૌથી પહેલું કામ આપણે ભાગાકાર કરવાનું કરશું. આપણો નિયમ ભાગુસભાનો છે. રેડી? તો 600 + આ 80/2 નો જવાબ શું થાય? 40 થાય. 80/2 કરીએ એટલે 40 અને 10 ગુણ્યા 8. હવે ભાગાકાર વયો ગયો રકમમાંથી. હવે ગુણાકાર ગોતવાનો. તો આ ગુણાકારની નીચે લીટી કરી આપણે એનો જ જવાબ લખવાનો. બાકી આ 600 એમનેમ, આ +40 એમનેમ, આ માઇનસ એમનેમ. 10 8 કેટલા થાય? 80 થાય. રેડી? એટલે 80 લખાઈ ગયા. હવે સરવાળો ને બાદબાકી વધ્યા તો જી ક્રમમાં જી પહેલા હોય ને પહેલા કરવાનું. તો 640 - 80. હવે 640 માંથી આપણે 80 છે એ બાદ કરવાના છે. રેડી? તો 640 - 80. આ 0 અહીંયા આવશે 14 અને અહીંયા આવશે 5. તો 8 ને 6 14 અને અહીંયા 5. તો આપણો આન્સર આવશે 560. આ આપણો સાચો જવાબ કહેવાય. રેડી? ક્લિયર? સમજાતું જાય છે? નિયમ આપણો કેવો કહે છે? ભાગુસભા. તો સૌથી પહેલા ભાગાકાર કરવાનો, પછી ગુણાકાર કરવાનો અને પછી સરવાળો બાદબાકી કરવાના. ઠીક છે? ચાલો નેક્સ્ટ. હવે અહીંયા આપણો નિયમ છે કોના ભાગુસભા વાળો? તો સૌથી પહેલા આપણે કાઉન્સ છોડવાનો. હવે કાઉન્સમાં સૌથી પહેલા રેખા કાઉન્સ, પછી નાનો કાઉન્સ, પછી છગડીયો કાઉન્સ, પછી મોટો કાઉન્સ. આ કાઉન્સ છૂટી જાય પછી રકમમાં ના ગોતવાનું. ના ન હોય તો પછી ભાગાકાર ગોતવાનો. ભાગાકાર થઈ જાય પછી ગુણાકાર ગોતવાનો. ગુણાકાર થઈ જાય પછી સરવાળો અને બાદબાકી કરવાનો. આ બધું થઈ જાય એટલે આપણો જવાબ આવી જાય. ક્લિયર છે? હવે તમે રકમ ધ્યાનથી જુઓ કે એમાં કઈ કઈ વસ્તુ આપેલી છે. આપણું ધ્યાન પહેલા ક્યાં જવું જોઈએ? કોના ભાગુસભા નિયમ છે એટલે આપણું ધ્યાન સૌથી પહેલા કાઉન્સ ઉપર જવું જોઈએ. હવે કાઉન્સમાં કેના ઉપર જવું જોઈએ? સૌથી પહેલા રેખા કાઉન્સ ઉપર આપણી નજર છે એ જવી જોઈએ. બાકી ક્યાંય નજર આપણી ફરવી જોઈએ નહીં. જેમ તમે વાર્તા સાંભળી હોય તો ખ્યાલ છે કે જેમ અર્જુનની નજર જેમ પક્ષીની આંખ ઉપર જ હતી
બાકી ક્યાંય એની નજર હતી નહીં. એમ આપણને આ દાખલામાં ખાલી અત્યારે રેખા કાઉન્સ જ દેખાવો જોઈએ, બાકી કંઈ દેખાવું જોઈએ નહીં. બાકી એમનેમ રકમ મૂકવાની. આ 15 ભાંગા 13 માઇનસ 2 10 માઇનસ 2 વત્તા અક્ષર જો આમાં વ્યવસ્થિત હશે ને અને છૂટા છૂટા અક્ષર હશે તો દાખલો કરવાની મજા આવશે. ખીચડો ક્યાંય કરવાનો નથી. હવે 6 માંથી 3 જાય તો શું જવાબ આવે? 3. પછી છગડીયો કાઉન્સ પૂરો, પછી મોટો કાઉન્સ પૂરો. આટલું કામ આપણું થઈ ગયું. રેડી? આપણું કામ છે એ એક સ્ટેપ આપણું ફિનિશ થઈ ગયું. આપણે શું દૂર કર્યું? રેખા કાઉન્સને આપણે દૂર કરી દીધો. હવે કોના ભાગુ સબા નિયમમાં આપણે કાઉન્સની વાત કરીએ છીએ અત્યારે. તો કાઉન્સમાં આપણે રેખા કાઉન્સ હતો એ આપણે દૂર કરી દીધો. હવે કયો આવશે વારો? નાના કાઉન્સનો. નાનો કાઉન્સ ક્યાં છે? અહીંયા દેખાય છે. તો એ જ દેખાવું જોઈએ, બીજું કાંઈ આપણે જોવાનું જ નથી. બાકી આખી રકમ એમને 15 ભાંગા મોટો કાઉન્સ ચાલુ 13 માઇનસ 2 નાનો કાઉન્સ છગડીયો કાઉન્સ ચાલુ 10 માઇનસ આ 3 અને 2 નો પ્લસ કરીએ, 2 + 3 એટલે કેટલો જવાબ આવે? 5. પછી છગડીયો કાઉન્સ પૂરો, મોટો કાઉન્સ પૂરો. રેડી? તો હવે આ રકમમાં જુઓ, નાનો કાઉન્સ ક્યાંય દેખાતો નથી. હવે આપણા માટે આ બે રકમ જ નથી. હવે આપણા માટે રકમ આ નવી બની ગઈ, ત્રીજી. રેડી? હવે આ નિયમ પ્રમાણે બે કાઉન્સ છૂટી ગયા. હવે કેનો વારો છે? છગડીયા કાઉન્સનો. આ છગડીયો કાઉન્સ અહીંયા દેખાય, એના સિવાય આપણને કાંઈ દેખાવું જોઈએ નહીં. તો 15 ભાંગા 13 માઇનસ 2 અને અહીંયા કાંઈ નિશાની નથી એટલે એની નિશાની ત્યાં ગુણાકાર હોય. 10 માંથી 5 જાય તો 5. કાંઈ નિશાની ન હોય ત્યાં ગુણાકાર હોય. હવે છગડીયો કાઉન્સ પણ ગાયબ. હવે મોટો કાઉન્સ દેખાવો જોઈએ. હવે મોટા કાઉન્સમાં પણ આવું છે 13 માઇનસ 2 ગુણ્યા 5. તો એમાં પણ આપણે સૌથી પહેલા ગુણાકાર કરવો પડે. 13 માંથી 2 કાઢી ન નખાય. શું કામ? કે અહીંયા પણ ભાગુ સબાનો નિયમ લાગે. કાઉન્સની અંદર એક આખી રકમ છે, એ આપણે ભાગુ સબાના નિયમ ઉપરથી સોલ્વ કરવાની. રેડી? તો અહીંયા પહેલા આપણે ગુણાકાર કરવો પડશે. તો 13 માઇનસ 10. જો 13 માંથી 2 કાઢી નાખીએ તો 11 ગુણ્યા 5 થઈ જાય. રેડી? તો એ આન્સર ખોટો થઈ જાય. હવે આ કાઉન્સમાં આટલું વધ્યું છે તો એ સોલ્વ કરવાનું. 15 ભાંગા 13 માંથી 10 જાય તો 3 અને 15 ભાંગા 3 કરીએ એટલે 3 પંચા 15. આ આપણો આન્સર આવે 5. ક્લિયર? ચાલો જશું આગળ. ચાલો બાળકો, શું દેખાવું જોઈએ? સૌથી પહેલા રેખા કાઉન્સ આપણને દેખાવો જોઈએ. બાકીની રકમ જેમ હોય એમ, આપણે એનું કાંઈ કામ નથી. એ રકમ આપણે એમને મૂકવાની, ખાલી રેખા કાઉન્સનો જવાબ લઈ આવવાનો છે. આ 29 માઇનસ 8 રેખા કાઉન્સમાં આપ્યો છે એટલે એનો જવાબ 21 આવે. આ રેખા કાઉન્સની જગ્યાએ આપણે 21 મૂકવાનો થાય. ક્લિયર છે? બસ આપણે એ જ સમજવાનું છે. ચાલો દાખલો સ્ટાર્ટ કરીએ છીએ. વ્યવસ્થિત ધ્યાન દેજો અને વ્યવસ્થિત સમજવાનું છે. ગાડીને આપણે નિયમ બહાર જવા દેવાની નથી, આપણે પાટા ઉપર જ ચલાવવાની છે. રેડી? તો 2 ના 10 માઇનસ 5 વત્તા 24 માઇનસ આ 100 એમનમ, આ ભાંગા એમનમ, આ 4 એમનમ વત્તા 29 માઇનસ 8 નો જવાબ આપણને ખબર છે 21 થાય. એટલે નાનો કાઉન્સ પૂરો અને છગડીયો કાઉન્સ પૂરો. આ રેખા કાઉન્સ છૂટી ગયો. હવે નાના કાઉન્સનો વારો આવે. તો નાનો કાઉન્સ ક્યાં દેખાય છે રકમમાં? હા, અહીંયા છે. તો આપણે એ સોલ્વ કરશું. તો 2 ના 10 માઇનસ 5 વત્તા 24 માઇનસ 100 ભાંગા અહીંયા સુધી મેં એમને લખી નાખ્યું. 21 ને 4 કેટલા થાય? 25. એનો જવાબ આવી ગયો એટલે નાનો કાઉન્સ પણ આપણો દૂર થઈ ગયો. નાના કાઉન્સ પછી વારો આવશે છગડીયા કાઉન્સનો. તો છગડીયો કાઉન્સ ક્યાંય દેખાય છે? હા, આ રહ્યો. તો આપણે એ જ દેખાય એના સિવાય બાકી રકમ એમને મૂકવાની. 2 ના 10
માઇનસ 5 વત્તા 24 માઇનસ 100 ભાગ્યા 25 કરીએ એટલે 25 ચોક 100 થાય. એનો જવાબ આવે 4. રેડી? હવે મોટો કૌંસ ક્યાંય દેખાય છે? નથી દેખાતો. તો એના પછી નિયમમાં શું આવે? કૌંસ પછી ના. ના ક્યાંય દેખાય છે? હા, આર્યા. ના એટલે શું થાય? ગુણાકાર થાય. ના એટલે ગુણાકાર થાય. તો આપણે ગુણાકાર કરી લેવાનો. 2 ગુણ્યા 10 એટલે કેટલો જવાબ આવે? 20 માઇનસ 5 વત્તા 24 માઇનસ 4. રેડી? આ આપણો જવાબ હવે નજીક આવી ગયો. તો હવે જે પેલા દેખાતું હોય ને એ પેલા કરવાનું. 20 માંથી 5 જાય તો 15. 15 વત્તા 24 માઇનસ 4. હવે 15 વત્તા 24 કરવાના. તો 5 ને 4 9, 2 ને 1 3, 39 માઇનસ 4. તો આપણો જવાબ આવશે 35. આ આપણો જવાબ કહેવાય. ક્લિયર? ચાલો જશું આગળ. નેક્સ્ટ ખાસ સમજો રકમમાં 82 ગુણ્યા 60 માઇનસ 30 ભાગ્યા 15 વત્તા 205 ના જવાબને, ઉત્તરને એટલે ના જવાબને નજીકના હજારમાં પ્રાપ્ત કરતા કઈ સંખ્યા મળે? સંખ્યા જ્ઞાનનું આપણું ચેપ્ટર હતું, એની અંદર મેં નજીકની કિંમત, આસન મૂલ્ય, અંદાજિત કિંમત, લગભગ કિંમત, આશરે કિંમત, આ બધું આપણે શીખી ગયા છીએ. બધું એક જ થાય. અહીંયા શું કીધું છે? નજીકના હજારમાં પ્રાપ્ત કરતા, એટલે નજીકની કિંમત કીધી. જે જવાબ આવે એને આપણે નજીકના હજારમાં ફેરવવાની રહે. એટલે રકમમાં જે સૂચના આપેલી હોય એ સૂચનાનું આપણે ફરજિયાત પાલન કરવું પડે. કારણ કે નવોદય કે બાલાચડી સૈનિક સ્કૂલની એક્ઝામમાં રકમ છે એ બહુ મોટું મહત્વ ધરાવે છે. રેડી? એટલે આપણો જવાબ એક સૂત્ર યાદ રાખવાનું. કયું સૂત્ર યાદ રાખવાનું? જોજો, મારે આવે એ જવાબ ટીક કરવો નહીં. આપણે જે જવાબ આવે એ જવાબ ટીક કરવાનો નહીં. જે પૂછેલું હોય તે જવાબ ટીક કરવો. આ સૂત્ર છે. આ સૂત્રની ગાંઠ વાળી લેવાની. બરાબર? આ સૂત્ર ક્યારેય ભૂલાવવું જોઈએ નહીં. મારે જે જવાબ આવે ને એ ટીક કરવાનો નથી, પણ રકમમાં જે પૂછેલું હોય ને એ આપણે જવાબ છે ટીક કરવાનો છે. રેડી? આ હંમેશાને માટે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય એની તૈયારી કરવી હોય ત્યારે જે અત્યારે મેં સૂત્ર તમને યાદ રખાવ્યું ને આ તમારે યાદ રાખવાનું છે. હંમેશાને માટે જે રકમમાં પૂછેલું હોય ને એ જવાબ આપણે ટીક કરવાનો. આપણે આવી ગયો હોય જવાબ છે એ સાચો જ હોય એવું નથી. આપણે કંઈક જવાબ બીજો જ આવશે, પણ એ જવાબને આપણે નજીકના હજારમાં ફેરવવાનો છે એવું આપણને પૂછેલું છે. ઠીક છે? તો રકમ લખો. 82 ગુણ્યા 60 માઇનસ 30 ભાગ્યા 15 વત્તા 205. હવે ભાગુસભાના નિયમ પ્રમાણે આપણને સૌથી પહેલા રકમમાં ભાગાકાર દેખાવો જોઈએ. બાકી આપણી નજર ક્યાંય ફરવી જોઈએ નહીં. 82 ગુણ્યા 60 માઇનસ આ 30 ભાગ્યા 15 નો જવાબ શું થાય? 30 ભાગ્યા 15. તો 15 એકા 15 ને 15 દુ 30. 30 માંથી 30 જાય તો 0. ઉતાર્યો છગડો. ભાગ નો હાલે એટલે 0. ઉતાર્યો 0 અને 15 ચોક 60. ત્યાં આપણો જવાબ આવશે 204 વત્તા 205. રેડી? હવે આપણને રકમમાં ગુણાકાર દેખાવો જોઈએ. ગુણાકાર કરો. 82 ગુણ્યા 60. 82 ગુણ્યા 60. તો આ 0 નો 0, 6 દુ 12 નો બગડો વધી 1, 6 અઠા 48 ને 1 49. તો ત્યાં આપણો જવાબ આવ્યો 49 20 માઇનસ 204 વત્તા 205. રેડી? 49 20 માઇનસ 204
વત્તા 205. હવે જો અહીંયા ખબર પડી ગઈ ને આ માઇનસ અને એક પ્લસ છે, તો આનો જવાબ છે એ -204 અને 205 છે. તો આનો જવાબ નિયમ પ્રમાણે નિશાની મોટા અંકની અને અલગ અલગ નિશાની હોય એટલે બાદબાકી થાય. એટલે 205 માંથી 204 જાય તો જવાબ +1 આવે. એટલે આપણો જવાબ થઈ જશે 39 20 વત્તા 1 એટલે 49 21. રેડી? આ નિયમ ખબર પડી જાય, ધ્યાનમાં આવી જાય તો અહીંયા 204 ને 205 નો સરવાળો નથી કરી નાખવાનો, કારણ કે 204 ની આગળ માઇનસની નિશાની છે. રેડી? અને એ ભૂલ ન પડે એટલે જ હું તમને આવું શીખવાડું, જી પહેલા દેખાય નહીં આપણે પહેલા કરવાનું. અહીંયા આપણને આનો સરવાળો પહેલા દેખાય છે 49 20, એ સરવાળો આપણને પહેલા દેખાય છે. તો આપણે ઈ કામ છે એ પહેલા કરવાનું. 49 20 આપણો જવાબ હતો અને એમાંથી 204 છે એ આપણે પહેલા દેખાતું હોય તો આ કામ છે એ પહેલા કરવાનું, ભૂલ ના પડે એટલે. તો 49 20 માંથી 204 આપણે બાદ કરીએ એટલે જવાબ આવશે 49 20 માઇનસ 204. એટલે અહીંયા 10, અહીંયા 1, 10 માંથી 4 જાય તો 6, 1 9 માંથી 2 જાય તો 7 અને અહીંયા 4. 4716 વત્તા 205. હવે આ 205 અહીંયા એડ કરીએ એટલે 6 ને 5 11, વધી 1, 1 ને 1 2, 7 ને 2 9 અને 4921. એ જ જવાબ આપણે પહેલા આવ્યો હતો. રેડી? હવે આ જે સંખ્યા છે આ ઓપ્શનમાં હોય અને આપણે ટીક કરી નાખીએ તો જવાબ છે એ આપણો ખોટો પડે. અહીંયા આપણને જે 4921 જવાબ મળ્યો એને એકમ, દશક, સો અને હજાર નજીકના સ્થાન ઉપર ફેરવવાના છે. એટલે આવું કંઈક આપણે શીખાતા, અને હજી ભૂલાઈ ગયું હોય તો આ વિડીયો આપણે ફરીથી જોઈ લેવો. આસન મૂલ્ય આશરે કિંમતનું લીટી કરી હોય એટલું 0 થઈ જાય, પછી ટપકાની નીચે 9 છે જે 5 અથવા 5 થી મોટો છે, તો એરા સુધીની જે સંખ્યા છે એમાં 1 પ્લસ કરવાનો એટલે 4 ને 1 5 થઈ જાય. આપણો આન્સર છે 5000 આવશે. આ આપણો છે આન્સર કહેવાય. જવાબ છે એ 5000 આવે, 4921 આવે નહીં. ક્લિયર? ચાલો, નીચે આપેલી પદાવલી એટલે કઈ પદાવલી? અવળિયા ની પૂર્ણ સંખ્યામાં લગભગ એટલે કે નિકટતમ એટલે કે નજીકની કિંમત કેટલી છે? આ આખી પેટર્ન ફરી ગઈ. રેડી? નીચે આપેલ પદાવલીની પૂર્ણ સંખ્યામાં, એટલે આ નીચે આપેલ પદાવલી છે એને જ પૂર્ણ સંખ્યામાં ફેરવવાની. હવે જ્યાં આપણને કાંઈ આપેલું ન હોય ને, એકમના આધારે, દશકના આધારે, હજારના આધારે, ત્યાં હંમેશાને માટે દશકના આધારે નજીકની કિંમત લેવાય. તો આ 249 છે એ હવે આપણને સીધી ખબર પડી જાય 250 ની નજીક થાય. આ 52 છે એ 50 ની નજીક થાય, વત્તા 628 છે એ 630 ની નજીક થાય, અને 32 છે એ 30 ની નજીક થાય. આ રકમ છે. હવે આ રકમ ઉપરથી આપણે દાખલો કરવાનો છે. આ પદાવલીને આપણે ફેરવી નાખી પૂર્ણ સંખ્યામાં. રેડી? રાઉન્ડ ફિગરમાં. રેડી? ચાલો, હવે રાઉન્ડ ફિગરમાં ફરી ગઈ તો સૌથી પહેલા આપણને નાનો કાઉન્સ દેખાવો જોઈએ. તો નાના કાઉન્સનો હિસાબ છે એ આપણે પહેલા કરવાનો. 250 ગુણ્યા 50 વત્તા 630 ભાગ્યા 30. 630 ભાગ્યા 30, આ 0 0 કટ થઈ જાય અને 21 તેરી 63, એટલે ત્યાં જવાબ આવશે આપણો 21. રેડી? હવે રકમમાં આપણને ગુણાકાર દેખાવો જોઈએ. ભાગાકાર પૂરો થઈ ગયો એટલે આવશે ગુણાકાર. તો 25 પંચા 125 થાય અને 0 અને 0 બે વાર આપણો 0 છે એ લાગશે. રેડી? વત્તા 21. તો 1 2 5 0 0 વત્તા 21, 1 2 5 2 અને 1. આપણો જવાબ આવશે 1 2 5 2 અને 1. આપણે આ જવાબ ટીક કરીને આવવાનો છે. હવે આ જવાબને પાછો ફેરવવાનો નથી ક્યાંય નજીકની કિંમતમાં. રેડી? આપણે રકમને નજીકની કિંમતમાં ફેરવીએ અને શું જવાબ આવે એ જવાબ આપણે કરવાનો હતો.
રેડી? સમજાય છે? જોશું નેક્સ્ટ પેટર્ન. ચાલો, જો રકમમાં શું કહે છે કે ત્રિકોણ બરાબર 8, પછી આ સર્કલ બરાબર 9 અને ચોકઠું બરાબર 5 હોય ને તો આ જે સમીકરણ આપેલું છે એને ઉકેલો. આવી કંઈક રકમ આપેલી છે, એને આપણે ઉકેલવાની છે. રકમ લખીએ, અહીંયા કાઉન્સ માઇનસ આ આપણું ચોકઠું બરાબર કેટલા થાય. રેડી? તો ત્રિકોણની જગ્યાએ શું મૂકશું? આઠડો મૂકશું. ત્રિકોણની જગ્યાએ 8 લખેલો છે, તો ત્રિકોણની જગ્યાએ 8, પછી સર્કલ હતું એની જગ્યાએ 9, માઇનસ ચોકઠાની જગ્યાએ 5. ક્લિયર? બસ, તો થઈ ગયો દાખલો. સૌથી પહેલા આપણને કાઉન્સ દેખાવો જોઈએ, તો આ કાઉન્સ છોડવાનો. ચાલો છોડો જી કાઉન્સ. 8 નવા કેટલા થાય? 72. 72 માઇનસ 5, અને 72 માંથી 5 જાય એટલે આપણો જવાબ આવશે 67. આ આપણો જવાબ. ક્લિયર? સાવ સિમ્પલ. ચાલો, નવી રકમ છે 3 માઇનસ 5 માઇનસ 6 ભાગ્યા 3. ચાલો વિદ્યાર્થીઓ, સૌથી પહેલા આપણને શું દેખાવું જોઈએ? નાનો કાઉન્સ. હવે નાના કાઉન્સમાં કંઈક આવી રકમ છે કે નહીં? હવે એમાંય આપણને પાછો ભાગાકાર દેખાવો જોઈએ ખાલી. તો આપણે ખાલી આટલું જ કામ કરવાનું થાય, બાકી કંઈ કામ કરવાનું થતું નથી. 5 માઇનસ અહીંયા સુધી આપણું એમનેમ રહીએ. હવે 6 ભાગ્યા 3 કરીએ જવાબ કેટલો આવે? 3 દુને 6. રેડી? હવે પાછું નાના કાઉન્સની અંદર 5 માઇનસ 2 છે એ દેખાવું જોઈએ. તો 3 માઇનસ એમનેમ ને 5 માંથી 2 જાય તો 3, અને 3 માંથી 3 જાય તો આપણો જવાબ આવશે 0. સમજાય? ચાલો નેક્સ્ટ. રકમમાં જે આપ્યું હોય આપણું ધ્યાન પેલા નાના કાઉન્સમાં જાય. રેડી? આ રકમમાં આપણું ધ્યાન નાના કાઉન્સ તરફ પેલા જાય, એટલે નાના કાઉન્સનો જવાબ લખવાનો, બાકી બધું એમનેમ. -25 વત્તા 14 ભાગ્યા એમનેમ 5 માંથી 3 જાય તો 2 જવાબ આવે. હવે રકમમાં કાઉન્સ ક્યાંય નથી એટલે ભાગુસબાનો નિયમ લાગે. આપણને પેલા આ ભાગાકાર દેખાવો જોઈએ. તો -25 વત્તા 14 ભાગ્યા 2 કરીએ એટલે 7 જવાબ આવે. બરાબર. નિશાની મોટા અંકની આ પેલું કામ, અને એ અલગ અલગ નિશાની છે એટલે 25 માંથી આપણે 7 બાદ કરવા પડે, બાદ બાકી થાય. તો અહીંયા આપણા 15 થઈ જાય અને અહીંયા 1 થઈ જાય. 15 માંથી 7 જાય તો આપણો જવાબ આવશે 8, અને અહીંયા 1, તો આપણો જવાબ આવશે -18. આ આપણો આન્સર થયો. જશું આગળ. ચાલો, જો થોડુંક સમજજો. જ્યારે જ્યારે આવું આપણને આપ્યું હોય ને એનો મતલબ થાય 1/2. 1/2. તો આનો જવાબ તો પોઈન્ટમાં આવે કે નહીં? 1 ને તો આપણે 2 વડે ભાંગી જ ન શકીએ. રેડી? તો એનો મતલબ થયો અપૂર્ણાંક સંખ્યા આપેલી છે 1/2. અડધી જ સંખ્યા છે, આખી સંખ્યા નથી. અપૂર્ણાંકના દાખલા શીખશું ત્યારે વધારે આ પેટર્નમાં જોશું, પણ આ જ પેટર્નમાં ખાલી એક અપૂર્ણાંક છે અને બાકી સેમ દાખલો છે, એટલે વ્યવસ્થિત સમજવાની ટ્રાય કરો કેમ કરું છું. રેડી? સૌથી પહેલું આપણું ધ્યાન ક્યાં જવું જોઈએ? રેખા કાઉન્સમાં જાય. તો રેખા કાઉન્સમાં કઈ સંખ્યા છે? 1 વત્તા 3. તો આનો જવાબ 4 આવે. આપણને ખબર હોય, ડાયરેક્ટ ઈ જ લખાવો જોઈએ, બાકી રકમ છે એમનેમ રીએ. તો 25 માઇનસ 1/2, પછી છગડીયો કાઉન્સ 5 વત્તા 4 માઇનસ 3 વત્તા 2 માઇનસ 4. હવે આપણને આ નાનો કાઉન્સ દેખાવો જોઈએ. નાના કાઉન્સમાં શું છે? 3 વત્તા 2 માઇનસ 4. તો આનો જવાબ આવે 5 માઇનસ 4, એટલે 5 માઇનસ 4 એટલે 1. તો એની જગ્યાએ આપણે 1 લખશું. 25 માઇનસ 1/2, અહીંયા 5 વત્તા 4 માઇનસ આખા કાઉન્સનો જવાબ આવ્યો 1. હાલો, નાનો કાઉન્સ પૂરો થઈ ગયો. હવે આપણને આ છગડીયો કાઉન્સ દેખાવો જોઈએ.
તો છગડીયા કૌંસમાં સંખ્યા છે 5 + 4 - 1, તો 5 ને 4 9 - 1 એટલે જવાબ આવે 8. તો આપણે ત્યાં 8 લખશું. 25 - 1/2, અને અહીંયા કાંઈ નિશાની નથી એટલે એ નિશાની આપણે લઈ લઈ તો ત્યાં ગુણાકાર આવે અને જવાબ આવશે 8. રેડી? હવે આપણને રકમમાં ગુણાકાર દેખાવો જોઈ. તો એનો જવાબ આવશે 1/2 × 8 એટલે આ 2 ચોક 8 થાય. છેદ ઉડી જાય, 2 ની ચાવી 8માં લાગે એટલે -4. 25 માંથી 4 જવાબ જાય એટલે 21. આ આપણો જવાબ આવે. સમજાણું? સમજાણું? જો થોડીક વાર રાખું છું, ફરીથી જોઈ લો. રેડી? ચાલો, એક કામ કરજો તમે, અહીંયા પ્લસ છે ને ત્યાં હું ગુણાકારની નિશાની મૂકી દઉં તો તમારે શું જવાબ આવે એ જવાબ કોમેન્ટ કરજો. ખાલી એટલો જ ફેર. રેડી? ખાલી ગુણાકારની નિશાની કરી નાખવાની પ્લસની જગ્યાએ, અને આને રકમ પાછી લખી અને દાખલો કરવાનો છે. અને જે જવાબ આવે એ તમારે મને કોમેન્ટ કરવાનો છે. ચાલો નેક્સ્ટ. હાલો બાળકો, સૌથી પહેલા શું દેખાય? રેખા કૌંસ. રેખા કૌંસનો જવાબ 13 માંથી 2 જાય તો 11 આવે. તો 27 - 38 - 46 - 15 -13 માંથી 2 જાય તો 11 જવાબ. આ છગડીયો કૌંસ પૂરો, મોટો કૌંસ પૂરો. ક્લિયર? આપણે ખાલી 13 - 2 છે એનો જ જવાબ આપણે લખ્યો છે. હવે નેક્સ્ટ સ્ટેપ 27. હવે શું જોશું? પહેલા આ નાનો કૌંસ જોશું. આ 15 માંથી 11 જાય તો આપણો જવાબ 4 આવે. તો 27 - 38 - આ 46 - 15 માંથી 11 જાય એટલે 4. આ આપણું પૂરું થઈ ગયું. હવે આપણને આ છગડીયો કૌંસ દેખાવો જોઈએ. 46 માંથી 4 જાય એટલે આપણો જવાબ 42 આવે, અને એ આપણે ત્યાં મૂકશું. 27 - 38 - 42. રેડી? હવે આપણને આ 38 - 42, તો 38 - 42 આ એક પ્લસ છે ને એક માઇનસ છે. નિશાની મોટા અંકની એટલે જવાબ માઇનસમાં આવે, અને 42 માંથી 38 જાય એટલે 4. -4 જવાબ આવે. અહીંયા ગાડી નિયમની બહાર જાવી જોઈએ ને. અહીંયા તમે ખાલી 4 મૂકી દો તો જવાબ થાય ખોટો. અહીંયા -4 જવાબ છે એટલે એ કૌંસમાં જ હજી રહેવા દેવો પડે. હવે અહીંયા કાંઈ ન હોય એટલે એકડો હોય. -1 × -4 એટલે એનો જવાબ +4 થઈ જાય. જે આગળ આપણે નિયમ શીખી ગયા છીએ. 27 + 4 અને આપણો જવાબ આવશે 31. હવે અહીંથી આપણે ભૂલ કરશું. ત્યાં આપણે કરશું 27 - 4. 38 માંથી 42 જાય એટલે 4 જવાબ આવે. ત્યાં એમનેમ રહેવા દેવું. બરાબર? અને 27 માંથી 4 જાય એટલે 23. અને આવો જવાબ ઓપ્શનમાં હોય અને હોય. રેડી? અને આ જવાબ આપણે ટીક કરીને આવીએ. જે જવાબ ખોટો હોય, આપણો સાચો જવાબ છે એ 31 હોય. અહીંથી આપણી ભૂલ પડવાની ચાલુ થાય. ક્લિયર? ચાલો, નિયમ યાદ રાખજો. આપણે આપણી ગાડી પાટા ઉપર ચલાવવાની છે. પછી સરવાળા બાદબાકીના નિયમ હોય એમાંથી આપણે બહાર નથી જવાનું. ગુણાકાર ભાગાકારના નિયમ હોય તેમાંથી પણ આપણે બહાર નથી જવાનું. અને ભાગુ સબાનો નિયમ હોય તો એમાંથી પણ બહાર નથી જવાનું. અને કોના ભાગુ સબાનો નિયમ હોય તો તેમાંથી પણ આપણે બહાર જવાનું નથી. કારણ કે બાલાચડી માટે આ 3 માર્કનો પ્રશ્ન છે, અને નવોદય માટે 1.25 માર્કનો પ્રશ્ન છે. બીજી કોઈ એક્ઝામ માટે એ 1 માર્કનો પ્રશ્ન છે. અને જો એ 1 માર્ક આપણો વહી જાય તો આપણું મેરિટ છે એ બહુ આગું વહી જતું હોય. 1 માર્કની કિંમત છે એ હોય છે. રેડી? અને નવોદય અને સૈનિક સ્કૂલની એક્ઝામમાં તો બહુ કોમ્પિટિશન હોય.
રેડી? એટલે આપણે જે સ્માર્ટ તૈયારી કરીએ છીએ એ સ્માર્ટ તૈયારી જ કરવાની છે. સૌથી પહેલા આપણને નાનો કાઉન્સ દેખાવો જોઈએ, નાના કાઉન્સમાં આપણને ભાગાકાર દેખાવો જોઈએ, અથવા નાના કાઉન્સમાં જે રકમ છે એ આપણે પહેલા 12 લઈ લઈએ. રેડી? નાના કાઉન્સમાં જે રકમ છે આપણે પહેલા 12 લઈ લીધી. રેડી? તો નાના કાઉન્સની અંદર જે રકમ છે એનું જ સાદું રૂપ આપીએ તો 15 - 4 ભાગ્યા 2 એટલે 2. અહીંયા 2. 2 ગુણ્યા 2 એટલે 4. 15 - 4 અને 15 માંથી 4 જાય એટલે 11. આખા નાના કાઉન્સનો જવાબ છે એ 11 આવશે. આવે કે નહીં? ચાલો, તો 36 - 18 - 14 - 11. આ નાનો કાઉન્સ આખો છોડી નાખ્યો. હવે છગડીયા કાઉન્સમાં 14 - 11 છે. તો 36 - 18 - ત્યાં સુધી એમને 14 માંથી 11 જાય તો 3 વધે. 36 - 18 માંથી 3 જાય તો 15 વધે. હવે 6 માંથી 5 જાય તો 1 ને 3 માંથી 1 જાય તો 2. આપણો 21 છે આપણો જવાબ આવશે. તો નાના કાઉન્સની અંદર પણ ભાગુ સબાનો નિયમ લગાડવાનો. એ જ પ્રમાણે કરવાનું. પહેલા 15 માંથી 4 બાદ કરી નાખીએ ને પછી એને ભાગ્યા 2 કરીએ ને પછી એને ગુણ્યા 2 કરીએ, એવું હોતું નથી. ચાલો નેક્સ્ટ. ચાલો, સૌથી પહેલા આપણને શું દેખાવું જોઈએ? રેખા કાઉન્સ. રેખા કાઉન્સ ક્યાંય છે નહીં, એટલે સૌથી પહેલા આ નાનો કાઉન્સ આપણને દેખાવો જોઈએ. નાના કાઉન્સમાં 6 - 9 ભાગ્યા 3. તો 9 ભાગ્યા 3 એટલે 3. 3 તેરી 9 થાય. 6 માંથી 3 જાય તો આપણો જવાબ 3 આવે. તો આપણો આ 3 છે એ નાના કાઉન્સની જગ્યાએ મૂકવાનો આવે. તો બરાબર 45 - મોટા કાઉન્સમાં 38 - 60 ભાગ્યા 3 માઇનસ નાના કાઉન્સની અંદર જે રકમ હતી એનો જવાબ 3 ત્યાં મૂકી દીધો ભાગ્યા 3. આ છગડીયો કાઉન્સ પૂરો, આ મોટો કાઉન્સ પૂરો. હવે આપણે આ છગડીયો કાઉન્સ છોડવાનો છે. છગડીયા કાઉન્સમાં આપણને રકમ આપી છે 60 ભાગ્યા 3 - 3 ભાગ્યા 3. તો આપણને આ અને આ ભાગાકાર પહેલા દેખાવા જોઈએ. હવે 60 ભાગ્યા 3 કરો તો 20 તેરી 60 અને 3 ભાગ્યા 3 કરો એટલે 1. 20 માંથી 1 જાય એટલે જવાબ છે એ 19 આવે. એ 19 જવાબ છે એ આખો આપણે છગડીયા કાઉન્સની જગ્યાએ આપણે મૂકી શકીએ. છગડીયો કાઉન્સ પણ ગાયબ. હવે આપણે મોટા કાઉન્સનો જવાબ લેવાનો. તો મોટો કાઉન્સમાં 45 - 38 માંથી 19 જાય એટલે 19 વધે. 19 દુ 38 થાય. 45 - 19 વધ્યા તો 45 માંથી 19 બાદ કરીએ એટલે અહીંયા આવે 15, અહીંયા આવે 3. 15 માંથી 9 જાય એટલે આપણો જવાબ 6 અને 3 માંથી 1 જાય એટલે આપણો જવાબ 2. આપણો જવાબ આવશે 26. ક્લિયર? ચાલો વધશું આગળ. ખૂબ જ સરસ મજાની રકમ આવી. જો સૌથી પહેલા રેખા કાઉન્સ દેખાવો જોઈએ. રેખા કાઉન્સ 23 માંથી 23 જાય જવાબ શું આવશે? 0. કરીએ. 23 માઇનસ મોટા કાઉન્સમાં 23 માઇનસ છગડીયા કાઉન્સમાં 23 માઇનસ નાના કાઉન્સમાં 23 માઇનસ રેખા કાઉન્સનો જવાબ છે એ 0 આવ્યો એટલે આપણે 0 મૂકી દીધો. હવે નાના કાઉન્સ 23 માંથી 0 જાય એટલે જવાબ કેટલો આવે? 23. એ આપણે મૂકશું. તો 23 માઇનસ 23 માઇનસ 23 માઇનસ 23. આ છગડીયો કાઉન્સ પૂરો, મોટો કાઉન્સ પૂરો. તો નાનો કાઉન્સ પણ વયો ગયો. હવે આવશે છગડીયો કાઉન્સનો વારો. 23 માંથી 23 જાય તો જવાબ શું આવે? 0. તો પાછું ત્યાં લખશું 23 માઇનસ 23 માઇનસ 0. હવે મોટા કાઉન્સનો વારો. 23 માંથી 0 જાય જવાબ શું આવે? 23. તો 23 માઇનસ 23 અને 23 માંથી 23 જાય એટલે 0. આવડી મોટી રકમ એનો જવાબ છે એ મીંડું.
રેડી, 0 આન્સર. ઠીક છે, વધશું આગળ. જો 10 પ્લસ 10 અડધા કેટલા થાય? 20 અડધા 10, એમ કરીને આપણે આ જવાબ 10 ટીક કરીને આવીએ. ખોટું છે. રેડી, આપણો નિયમ છે ના ભાગુ સબા. રેડી, આ રકમમાં ક્યાંય કાઉન્સ છે નથી, ના છે, હા છે. તો આપણે સૌથી પહેલા નાનું કામ કરવું પડે. 10 અડધા. રેડી, તો આ આપણે પેલું કરવું પડે. 10 અડધા કેટલા થાય? 5. રેડી, હવે 10 ને 5 15. આ આપણો આન્સર આવે, ઓપ્શન બી. ખાસ સમજજો, નિયમની બહાર ગાડી ગઈ હોત એટલે 10 ને 10 20, અને એના અડધા આપણે કરીએ એટલે 20 અડધા થાય 10, અને આપણે આવો જવાબ ટીક કરીને આવીએ, જે આન્સર ખોટો 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 અને ખોટો છે. હળાહળ ખોટો છે. રેડી, ચાલો આગળ. સ્ક્રીનશોટ લઈ લો. આ દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે, અને નો સમજાય તો મારો કોન્ટેક કરવો, અથવા તો આના જે આન્સર છે કોમેન્ટ બોક્સમાં મૂકવા. ઠીક છે, લઈ લીધો. ચાલો નેક્સ્ટ. ખાસ ધ્યાન રાખજો, જો આ દાખલો જ્યારે તમે હોમવર્કમાં કરો ત્યારે આ ગુણાકાર નિયમમાં કરવાનો. રેડી, તો અહીંયા આપણે કોના ભાગુ સબા અને ભાગુ સબા વાળો નિયમ છે ફિનિશ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મિત્રોમાં શેર પણ કરી દો. જય હિન્દ, જય ભારત.